નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાના 76 ઉમેદવારોને જનસેવાની શપથ લેવડાવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વોર્ડ નંબર 1, 3 અને 6 માં પ્રચાર માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉમેદવારો અને કાર્યકર્તાઓનું મનોબળ વધાર્યું હતું. વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 1 એ કોંગ્રેસનું ગઢ ગણાય છે. પાછલી ટર્મમાં અહીં કોંગ્રેસની પેનલ વિજયી બની હતી, જેથી હવે આ વોર્ડમાં પોતાની પેનલને જીતાડવા માટે ભાજપ દ્વારા આજથી પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે જનસેવા સંકલ્પ કાર્યક્રમ પૂરો થયા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વોર્ડ નંબર 1 માં ભાજપના ચૂંટણી કાર્યાલયે પ્રચાર માટે પહોંચ્યા હતા. વોર્ડ નંબર 1 ના કાર્યાલય પર દીપ પ્રાગટ્ય કર્યા બાદ હર્ષ સંઘવી વોર્ડ નંબર 1 ના ઉમેદવારો અને કાર્યકર્તાઓનું સંબોધન કરીને તેમનું મનોબળ વધાર્યું હતું. પોતાનું કામ જીવનમાં ક્યારેય કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે લઈને નહીં ગયા હોય, પણ વડોદરાની કોઈ એક સામાન્ય સોસાયટીની અંદર જો ક્યાંય રોડ તૂટ્યો હશે, ક્યાંય ગટરની લાઈન ઉભરાઈ હશે, કોઈ સોસાયટીમાં પાણી સમયસર ના પહોંચ્યું હોય, તો એ પોતાના ઘરનો પ્રસંગ છોડીને બી એના પોતાના બૂથને પોતાના પરિવારની જેમ સાચવે છે. એવા સૌ કાર્યકર્તાઓ અનેક કાર્યકર્તાઓ એવા હશે કે જેની ઉંમર મારી ઉંમર કરતા વધારે એમને ભારતીય જનતા પાર્ટી અને આ શહેર અને રાજ્યની સેવા કરવામાં એમનો સમય આપ્યો હશે, અને એ કાર્યકર્તાઓએ ક્યારેય ચૂંટણી લડવી છે, આ બનવું છે, એવી કોઈ બી અપેક્ષા વગર કામ કરતા લાખો કાર્યકર્તાઓ ગુજરાતના નાગરિકોની સેવા કરી રહ્યા છે. એવા તમામ કાર્યકર્તાઓને બે હાથ જોડીને વંદન કરવા આવ્યું. વોર્ડ નંબર 1 ના ઉમેદવારો અને કાર્યકર્તાઓનું મનોબળ વધારવાની સાથોસાથ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષને પણ આડે હાથે લીધી હતી, જેમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને અશાંત ધારા વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું. ઘણા કોંગ્રેસીઓને પીઠમાં દુખે છે, અને દુખવું તો જોઈએ જ ભાઈ. ઘણા કોંગ્રેસીઓ ઊંચા નીચા થઈ ગયા છે, પણ હું આજે એમને કહેવા માંગુ છું કે લુખ્ખા ટકોરીઓને તો નહીં જ. આ કોંગ્રેસીઓને પેટમાં તો દુખવું જ જોઈએ, અને સ્વાભાવિક વાત છે કે પેટમાં એમને દુખે કેમ નહીં. જોરથી ચિલ્લાઈને કૂદીને ગુજરાતના મજબૂત અશાંત ધારાને રોકવા માટેનો આ કોંગ્રેસીઓએ પ્રયાસ કર્યો, પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતના કોઈ બી વિસ્તારોમાં એક ઘર લઈને આખો વિસ્તાર કબજે કરવાના મનસૂબી રાખનાર લોકો પર ભૂપેન્દ્રભાઈ પટેલે મજબૂત અશાંત ધારાનો કાયદો આ વખતે વિધાનસભામાં પસાર કર્યો. વોર્ડ નંબર 6 માં હર્ષ સંઘવીએ કાર્યકર્તાઓને પોતિકાપણાનો અનુભવ કરાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીના પ્રોટોકોલને અનુસરતા પોલીસે જ્યારે કાર્યકર્તાઓને હર્ષ સંઘવી પાસે આવતા અટકાવ્યા હતા, ત્યારે હર્ષ સંઘવીએ બધા કાર્યકર્તાઓ પરિવારના જ સભ્યો છે તેવું કહીને પોલીસને દૂર હટાવી દીધી હતી. ભારત માતા કી પોલીસ વાળી જાય કોઈ જરૂર નથી, બધા ઘરના લોકો બધા ઘરના છે, પોલીસ કોઈની વચ્ચે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે વોર્ડ નંબર 1 ને પોતાના નામે કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રચાર માટે ઉતાર્યા છે, એવું અહીં રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. જો કે નાયબ મુખ્યમંત્રીનો પ્રચાર વોટ બેંકમાં પરિવર્તિત થાય છે કે કેમ એ હવે જોવાનું રહેશે.
કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.